પ્રસાદી લે. બસ મહાદેવ કી જય. લોડર રાખે તો જ તે, બાકી બોલો પટો આમ છે હેલી ને તો આમ આવી સીધી આવે અને ઊંધી પડે. મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો આજે છે શિવરાત્રી, મહાશિવરાત્રી. તો આજે નાહી તો એને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે અમારા ગામમાં ભોળાનાથના મંદિરે ગામ ધુવાડા બંધ છે, જમણવારી છે, પ્રસાદ છે. તો ભોળાનાથનો પ્રસાદ લેવા જવાનું, અત્યારે રસોડું છે, કામ કરવા જવાનું છે. સવારમાં આપણે વિડીયો અપલોડ બધાય થઈ ગયા છે ને જો અત્યારે ગીત ચાલતા હતા, 2-3 વગાડી લીધા ને બધું કામ થઈ ગયું છે. અને ભાઈ જો અળામાં ઉડે છે ને આપણે કાલે લેમ્પ ફિટ કરવા આવ્યા હતા પણ નાના હતા ને પંખો ફિટ કર્યો છે પણ ત્રાહો થયો છે આમ. તો સરખો કરવાનો છે, વાયરિંગ વાળો આવે એમ છે. આજે જોઈ કઈ રીતે કરે છે શું છે. તો હાલો જઈએ મંદિરે, દર્શન કરાવીએ અમારા ગામના ભોળાનાથના મંદિરે, ધારેશ્વર મહાદેવના. તો હાલો જઈએ. તો રોજની જેમ રોનીના આટો મારવા એવા છે ને આ ભાઈ જો ગલુડિયા છે, આનું ધ્યાન રાખવા અહીંયા ને જોઈએ. ઝાડ ન થતો ને આપણે કંઈ નાઈટેક નથી કરવા. હાલ બસ નથી થવું ઝાડ. અને ગલુડિયા જો દેખાડો અત્યારમાં બેઠા છે. અહીંથી હવે બહાર નીકળી જશે પછી હાલ આમ બેઠા આરામ કરે, હુતા છે 5-5. શિવરાત્રી ના રૂપિયા કપડા પહેરાવી દો, શૂટ બૂટ પહેરીને. આરતી તરબી તો ગણેશ દર્શન કરવા જાય છે. લીવર રાખજે. ના થઈ જ જાય. લીવર રાખે. આવી બધું રાખે. સ્ક્રેપમાં લીયો. અમે દર્શન કરી લીધા છે. બે દર્શન કરવા આવે છે. ગણેશ્વર મહાદેવ આગળ અહીંથી નીચે જાય. ચાલો દર્શન કરે છે જગદીશને. આપણે કરી લીધા છે. તો અહીંયા નદી છે બહુ મોટી, મોર નથી કોઈ આમાં. મોર ઓલી બાજુ છે એટલે અહીંયા હોતું હોય. આ બધા બેઠા જ હોય. અહીંથી પણ જાય ક્યાંય નહીં, અહીંયા જ હોય. કપ મોટા છે. બસ અહીંયા દર્શન કરવા આવ્યા હતા ને કુતરીને હાલે કેમ ભાગે છે? શું છે? હાલ કઈ નથી. આની પાસે જવું જ પણ નથી આવતું પાણી. ઓલા પાસે આવડી ગયા. આપણે સોના દેહળપીરની જે જગ્યા છે અહીંયા ત્યાં જાવી છે. આ શિવાપુરનો ડેમ જો
જૂનું મંદિર એમ ને દેસરપીર દાદાનું જે નવું બને છે અત્યારે પાનહડામાં. દર્શન આવ્યા હતા, અહીંથી પ્રસાદ લઈ લીધી છે આપણે ભાઈ ને. આપણે ચા પીને પછી અહીંથી ખાવી શકીએ. પ્રસાદી લે જે હતી શિવરાત્રી અને અત્યારે સાંજના ટાઈમે જો દી આથમી ગયો છે, વાતાવરણ એક નંબર થઈ ગયું. અને આપણે આ ભાઈને આટો મારવા આવી ગયા હતા. અને આજે તો કંઈ બાબરા જવું હતું બપોર પછી પણ ગયા નથી. તો કાલ આજનો અને કાલનો બ્લોગ ભેગો આવશે. આપણે જે રૂમનું થોડુંક લાઇટ ફિટિંગ બાકી છે, લાઇટ લેવાનું છે. ક્યાં ગયા ભાઈ? અને જો અમે બે ડાકા છે. રોનીને એકવાર સ્વીચ્યો હતો. હાલે હાલ તો હાલો હવે જવી ઘરે દીવાબત્તી કરી લેવી. અને કાલનું હવે જોઈશ રાતે ક્યાંય જાવી તો બતાવીશ, કાંઈ હશે તો. નકર મળવી આપણે કાલે સવારે. તો રાતે દવા લેવા આવ્યા હતા, સાહેબ જમવા ગયા છે, ખોલી નથી દેવળિયા જો. બોલેરો નામ ક્યાં ટેક બોલેરો છે ગાડી ઉતરી ગઈ છે ગોથું મારી ગઈ છે ઉતરી ગઈ હાકતા ક્યાંથી આમ ઉતરી ગઈ રિવર્સ મારતા હતા ઠેક રિવર્સ માં ખબર ન ખાડો હા એટલે ઠેક હા
હા બસ એમ કે રિવેસ માં ઉતરી ગઈ એમાં ન્યા શું હવે ન્યા એ ટેકન નો દેતા હો લવર છે તો આમ વહી જાય ને તો શું અરે ભાઈ વારી નથી લાગે એમ હવે તો અહીંયા હલવાણી છે એટલે એ તમે ઉતરી ગયા ઊંધી પડે નકામું થાત જોશે મેં કીધું હા હું આમ છું લોડર રાખે તો જ તે બાકી બોલો પટો આમ સેજ હેલી ને તો આમ આવી સીધી આવે અને ઊંધી જ પડે જેસીબી કરે ને જો આમ જો અહીંથી જો રેવી એમ તો ઊંધી જો તું એમ કેતો તો ઓલું ખાય પટ્ટો ખેહાય એટલે સીધી જાય તમે બ્રેક મારતી હતી બહુ કેવાય હો બાકી લાગે બ્રેક માંથી અમને બેઠો જ રહ્યો હું ઓલા ભાઈ કીધું તમે ઉતરી જાવ તમારા અત્યારે શિવરાત્રી રાતની 12 વાગ્યાની આરતી થાય છે અમારા ગામમાં ધારેશ્વર મંદિર ઈસાપુરમાં ધારેશ્વર શિવરાત્રીની રાતના 12 વાગ્યાની આરતી મહાદેવ